ઝઘડિયા તાલુકાના ઉમરલા નજીકની સેન્ચુરી એન્કા લિમિટેડ દ્વારા પોતાની CSR યોજના હેઠળ 56 જેટલી મહિલાઓને બ્યુટી પાર્લર કોર્સની તાલીમ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સેન્ચુરી એન્કા લિમિટેડ યુનિટ શાસ્ત્રી પોલિફિલ કંપની દ્વારા પોતાની CSR યોજના હેઠળ આજુબાજુના ગામોમાં વિકાસલક્ષી કામગીરી કરવામાં આવતી હોય છે, જેમાં આરોગ્યલક્ષી, શૈક્ષણિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવતી હોય છે. વર્ષ 2024-2025ના વર્ષની CSR યોજનાની ગ્રાન્ટ હેઠળ મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાના લક્ષ્યાંકને ધ્યાને લઈને કુલ 56 બહેનો માટે બ્યુટી થેરાપિસ્ટ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સંદર્ભે બહેનોની સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ થતાં તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા આપવા તેમજ સન્માનિત કરવા માટેનો કાર્યક્રમ રામનાથ હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાજપારડી PI PH ગોહિલ, કંપનીના CFO યોગેશ શાહ, કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સંજય અગ્રવાલ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં તાલીમ પામેલ બહેનોને બ્યુટી થેરાપિસ્ટની કીટ અને પ્રમાણપત્ર આપી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમે સેન્ચુરી એન્કા કંપનીમાંથી આજે 4 મહિના અગાઉ એક બ્યુટી પાર્લરનો કોર્સ પ્રારંભ કર્યો છે, જેમાં 4 ગામની મહિલાઓને, જેમાં 56 મહિલાઓ જેવી તાલીમ આપેલી છે. તાલીમ કિંજલબેન જો ફાઉન્ડેશન NGO ચલાવે છે, અમને થોડું આપેલી છે. આજે આમનો સમાગમનો પ્રોગ્રામ છે, જેમાં અમને બહેનોને જો તાલીમ લીધી છે એના માટે ઘણો સરસ અભિપ્રાય અમને મળેલ છે. એના માટે અમે મહિલાઓ ભગવત થાય એના માટે અમને બહુ ખુશી થાય એવી રીતે